गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चलो टेक्स्ट बुक में આપણે જોઈએ સ્ટાર્ટ કરીએ પહેલા બરાબર ક્યાંથી અટકેલા છીએ અને પછી આપણે બોર્ડ પર જોઈએ। ટેક્સ્ટ બુક પેજ નંબર 107 પેજ નંબર 107 આલેખ્ય રીત વડે ગતિદર સમીકરણો બરાબર જે ત્રણ સમીકરણ છે છેલ્લા લાસ્ટ લેક્ચરની અંદર આપણે ત્રણ સમીકરણ આ સમીકરણો છે એ આપણે જોયું હતું। હવે આજે એ સમીકરણોને આજના લેક્ચરની અંદર આપણે સાબિત કરવાના છે। તો આપણે પેજ નંબર 107 પર વેગ વિરુદ્ધ સમય સંબંધ માટેનું સમીકરણ તારવવાનું છે। આજનો લેક્ચરની અંદર ત્રણ જે સમીકરણ તારવવાના છે એમાં પહેલું જે સમીકરણ છે બરાબર તે આપણે તારવવાના। એટલા માટે મેં બોર્ડ પર પ્રશ્ન લખ્યો છે આલેખની રીતે સુરેખ પથ પર થતી અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v = u + at મેળવો જે આપણે તારવવાનું છે બરાબર। ક્વેશ્ચન ઘણી રીતે પૂછી શકાય એમાંનો એક ક્વેશ્ચન મેં લખ્યો છે આલેખની રીતે સુરેખ પથ પર થતી અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v = u + at મેળવો બરાબર। એટલે કે આપણે આ સમીકરણ આજે આ લેક્ચરની અંદર તારવવાના છે v = u + at બરાબર। ટેક્સ્ટ બુક તમારી જોડે રાખજો વિદ્યાર્થી મિત્રો। ટેક્સ્ટ બુકની અંદર જે સેમ ટુ સેમ ટેક્સ્ટ બુક જ છે જે મેં બોર્ડ પર સમજાવેલું છે એના જે નિબંધ પ્રકારે જે પેરેગ્રાફમાં આપેલું છે એને મેં પોઈન્ટ પાડીને દરેક પોઈન્ટને અલગ બતાવેલા છે અને કઈ રીતે તારવી શકાય તે બોર્ડ પર આપણે જોઈશું બરાબર। તો સૌપ્રથમ આ સમીકરણ તારવવા માટે આપણને શું આપેલું છે આલેખની રીતે સુરેખ પથ પર થતી અચળ પ્રવેગી ગતિનું સમીકરણ તારવું। ટેક્સ્ટ બુકમાં વેગ વિરુદ્ધ સમય આ જે સમીકરણ છે મેં લાસ્ટ લેક્ચરની અંદર તમને સમજાવ્યું v = u + at વેગ વિરુદ્ધ સમય નો સંબંધ દર્શાવવો બરાબર છે। તો એના માટે આપણે પહેલા તો સૌપ્રથમ વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીશું। x અક્ષ અને y અક્ષ બે રેખાઓ દોરીશું આલેખમાં। x અક્ષ ઉપર સમય અને y અક્ષ પર શું આવશે વેગ। y અક્ષ પર વેગ અને x અક્ષ પર સમય। તો મેં અહીંયા આ y અક્ષ ઉપર વેગ દર્શાવેલો છે અને આ x અક્ષ ઉપર મેં સમય બરાબર આ સમય છે ને અહીંયા શું છે વેગ। એટલે કે વેગ વિરુદ્ધ સમયના આલેખ માટે પહેલા તો મેં વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરેલો છે। એના પર એક y અક્ષ પર અમુક અંતરે બરાબર અમુક અંતરે એક રેખા દોરેલી છે। એટલે કે અહીંથી એ પોતાની ગતિ ચાલુ છે આપણે અહીંથી જોઈએ છીએ। એટલે જ્યારે એ બિંદુ અહીંયા મેં એ બિંદુ કીધું છે ને અહીંયા મેં શું નામ આપ્યું બી બિંદુ બરાબર। એ બિંદુ પાસે ઓલરેડી એનો વેગ પ્રારંભિક વેગ કેટલો છે u। એટલે મેં આ એવો છે ને એને મેં અહીંયા u વડે દર્શાવ્યું છે કારણ કે એનો શું છે પ્રારંભિક વેગ। હવે એ પ્રારંભિક વેગ u જેટલા વેગથી ગતિ કરે છે અને t જેટલો સમય આટલેથી આટલો જે છે એ t સમયમાં એનો વેગ વધીને v જેટલો થાય છે। એટલે એ e મેં એનો અંતિમ વેગ v વડે દર્શાવેલો છે a થી e બરાબર। એના વેગમાં વધારો થાય છે એટલે v એ જે વધારો છે એ અચળ પ્રવેગના દરથી એટલે કે એ જેટલા અચળ પ્રવેગના દરથી એના વેગમાં શું થાય છે વધારો થાય છે। ત્યારબાદ અહીંયા બી બિંદુ પાસેથી મેં બે લંબ રેખાઓ દોરેલી છે એક y અક્ષ પર અને એક x અક્ષ પર દોરેલી છે। જે x અક્ષ પર દોરેલી છે x અક્ષને જે જગ્યાએ છે તેને ત્યાં c નામ આપેલું છે y અક્ષને છે તે ત્યાં મેં શું નામ આપેલું છે e નામ આપેલું છે બરાબર। ત્યારબાદ આ OC થી બરાબર એને સમાંતર રેખા મેં અહીંયા આ જે પ્રારંભિક વેગ u છે ત્યાંથી એક મેં લંબ દોરેલી છે BC પર અને જ્યાં છેદે ત્યાં મેં શું નામ આપેલું છે D। તો આ આપણો આલેખ થયો બરાબર। તો હવે પ્રશ્નનો જવાબ આપીએ। પ્રશ્નનો જવાબ આપવા માટે સૌપ્રથમ આપણે આ આલેખ દોરીને બતાવવો પડે વેગ વિરુદ્ધ સમયનો આલેખ। વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરવો પડે।
દોરીને આપણે એ બિંદુથી ચાલુ કરીએ, એ બિંદુ આગળ એ પદાર્થનો પ્રારંભિક વેગ u જેટલો છે અને t જેટલા સમયમાં એ વેગ વધીને અહીંયા v જેટલો થાય છે અને અહીંયા મેં b બિંદુ દર્શાવેલું છે. એટલે પ્રારંભિક વેગ u અને અહીંયા એનો અંતિમ વેગ a થી e બરાબર એ સુધી એના વેગમાં a જેટલા અચળ દરથી વધારો થાય છે અને એનો અંતિમ વેગ કેટલો થાય છે v જેટલો. એટલે a થી e મેં શું દર્શાવ્યું છે v અને ao શું છે પ્રારંભિક વેગ u બરાબર ને આ t જેટલો સમયગાળો છે. તો હવે એ આ પ્રશ્નનો જવાબ આપવા માટે સૌપ્રથમ પહેલા તો આપણે જે આલેખ દોરેલો છે ને એનું 4-5 મુદ્દાની અંદર વર્ણન કરીને આપણે દર્શાવવાનું. તો આપણે વર્ણન કરીએ. પહેલું આપણે શું કર્યું, અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. આપણે જે આલેખ દોરેલો છે બરાબર, તો પહેલો જ પોઈન્ટ આપણે લખીએ, અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. બરાબર છે. પહેલો જ પોઈન્ટ આપણે ત્રણેતર સમીકરણ તારીખીશું. ત્રણેતર સમીકરણની અંદર પહેલો પોઈન્ટ આ રીતનો લઈ લેવાનો કે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ, આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. બરાબર છે. ત્યારબાદ બીજો પોઈન્ટ, આલેખ પરથી સ્પષ્ટ છે પદાર્થનો પ્રારંભિક વેગ u કયા બિંદુ પાસે, a બિંદુ પાસે, અને અંતિમ વેગ v કયા બિંદુ પાસે, b બિંદુ પાસે. તો મેં લખેલું છે, જો આલેખ પરથી સ્પષ્ટ છે કે પદાર્થનો પ્રારંભિક વેગ u એ બિંદુ પાસે છે અને t સમયમાં વધીને v જેટલો એનો અંતિમ વેગ થાય છે. બરાબર, v જેટલો b બિંદુ પાસે થાય છે. એટલે પહેલા બે પોઈન્ટ આપણે જે લખ્યા એ આપણે જે આલેખ દોરેલો છે એ આલેખ પરથી લખ્યા કે ભાઈ આકૃતિમાં અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. બીજો પોઈન્ટ આપણે શું લખ્યો, આલેખ પરથી સ્પષ્ટ છે પદાર્થનો પ્રારંભિક વેગ u એ બિંદુ પાસે અને t જેટલા સમયમાં વધીને એનો અંતિમ વેગ કેટલો થાય, v કયા બિંદુ પાસે, b બિંદુ પાસે થાય છે. બરાબર, આ બીજો પોઈન્ટ થયો. હવે ત્રીજો પોઈન્ટ આપણે શું કર્યું, ત્રીજા પોઈન્ટમાં b બિંદુથી આપણે સમય અક્ષ અને આ કયું છે વેગ અક્ષ. બરાબર, આ x અક્ષ પર શું દર્શાવેલું છે, સમય, અને y અક્ષ પર શું દર્શાવેલું છે, વેગ. તો હવે ત્રીજા પોઈન્ટમાં b બિંદુ પાસે સમય અક્ષને અને વેગ અક્ષને લંબ અનુક્રમે રેખા આપણે કયા રેખાખંડો BC અને DE દોરીશું. એટલે એ ત્રીજા પોઈન્ટમાં આપણે લખ્યું, ખ્યાલ આવે છે, આલેખ પરના b બિંદુ આગળથી સમય અક્ષ અને વેગ અક્ષ પર અનુક્રમે BC અને DE લંબ દોરેલા છે. ખ્યાલ આવ્યો. પહેલો પોઈન્ટ શું કે અચળ પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. બીજો પોઈન્ટ આપણે શું લખ્યું, આલેખ પરથી સ્પષ્ટ છે એ બિંદુ આગળ પ્રારંભિક વેગ u અને t સમયમાં વધીને એનો અંતિમ વેગ v જેટલો થાય છે. કયા બિંદુ આગળ, b બિંદુ આગળ. પછી આપણે b બિંદુ આગળથી સમય અક્ષ અને વેગ અક્ષના અનુક્રમે લંબ રેખાઓ દોરી. કઈ BC અને DE. વિદ્યાર્થી મિત્રો આ સમજો, આલેખ પહેલા તો આપણને એકદમ ક્લિયર સમજાવવું જોઈએ. બરાબર છે. b બિંદુ આગળથી આપણે આ લંબ રેખા BC અને b બિંદુ આગળથી y અક્ષ પર લંબ રેખા કઈ દોરી, BE દોરેલી છે. તો આ ત્રણ પોઈન્ટ થયા આકૃતિના વર્ણન માટેના, આલેખના વર્ણન માટેના. ચાલો હવે આગળ જઈએ. આગળ તેથી આ OA પ્રારંભિક વેગ u દર્શાવે છે, જે મેં તમને દર્શાવ્યું. બરાબર, પ્રારંભિક વેગ શું દર્શાવે છે, u. અને BC અહીંયા મેં AE એટલે AE ને સમાંતર BD અને BC. ખરેખર તો અહીંથી એ ગતિની શરૂઆત કરે છે પણ અહીંયા સુધી એનો વેગ અચળ હતો. એ બિંદુ આગળથી હવે એના વેગમાં ધીમે ધીમે વધારો થાય છે. એટલે આ DC છે બરાબર, એ પ્રારંભિક વેગ u થાય. આ DC શું થાય, પ્રારંભિક વેગ u થાય. બરાબર છે. અને સોરી એક મિનિટ, આપણે પહેલેથી જોઈએ. અને આટલે આ B બિંદુ આગળથી આપણે આ લંબ રેખા BC દોરેલી છે. તો એ BC એ શું થશે, અંતિમ વેગ v દર્શાવે છે. બરાબર, એટલે કે એના વેગમાં t સમયમાં એનો વેગ BC જેટલો થાય છે, એટલો વધારો થાય છે. બરાબર, એટલે અહીંયા મેં
શું લખ્યું બીસી અંતિમ વેગ v દર્શાવે છે, ઓસી એ સમય t દર્શાવે છે. આ ઓસી છે એ શું દર્શાવે છે? સમય t દર્શાવે છે. બરાબર છે. ઓસી ને સમાંતર રેખાખંડ AD દોરો. ઓસી ને સમાંતર રેખાખંડ દોર્યો આપણે AD. હવે આલેખ પરથી સ્પષ્ટ છે કે ધારો કે આ BC બરાબર શું થાય? BC બરાબર શું થાય? BD વત્તા DC. BD વત્તા DC. BD વત્તા શું થાય? DC. આ BC બરાબર શું થશે? તો આ બેનો સરવાળો BD વત્તા DC. એટલે અહીંયા મેં લખ્યું BC બરાબર BD વત્તા DC. હવે માટે BC બરાબર BD. આ DC છે બરાબર. DC બરાબર આપણે એવો લખીએ ચાલે કે ન ચાલે? DC આને આ બંને સરખું જ છે ને, તો DC બરાબર DC ની જગ્યાએ આપણે AO અથવા OA લખીએ ચાલે. એટલે મેં અહીંયા શું લખ્યું? DC ની જગ્યાએ શું લખ્યું? OA. અને એને મેં સમીકરણ નંબર શું દર્શાવ્યું? સમીકરણ નંબર A. બરાબર છે? ખ્યાલ આવે છે? ફરી પાછળ જોઈએ. આલેખ દોર્યો. આલેખ પરથી 3-4 પોઈન્ટ આપણે આલેખના વર્ણન માટેના કર્યા કે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. બરાબર. પદાર્થનો પ્રારંભિક વેગ u બિંદુ a આગળ અને t જેટલા સમયમાં વધીને એનો અંતિમ વેગ v જેટલો થાય કયા બિંદુ આગળ? b બિંદુ આગળ. ત્રીજો પોઈન્ટ શું કે b બિંદુ આગળથી સમય અક્ષને લંબ bc અને વેગ અક્ષને લંબ કઈ રેખાખંડ દોર્યો? BE. બરાબર છે. ત્યારબાદ આપણે અહીંયા દર્શાવ્યું OA એનો પ્રારંભિક વેગ u છે BC. એટલે આટલેથી આટલો. બરાબર. આ એનો અંતિમ વેગ કેવા છે ને? અહીંયા B બિંદુ આગળ એટલે BC એનો અંતિમ વેગ v છે. હવે આ જે છે OC O થી C એ શું દર્શાવે? સમય t. બરાબર. એટલે અહીંયા લખ્યું OC એ સમય t દર્શાવે છે. OC ને સમાંતર રેખાખંડ કેવો દોર્યો? AD. બરાબર. AD દોરો. હવે આલેખ પરથી સ્પષ્ટ છે કે BC બરાબર શું થાય? BD પ્લસ DC. એટલે કે BD વત્તા DC. એમાં BC આપણને ખબર છે અંતિમ વેગ કયો દર્શાવ્યો? v. BD આપણને ખબર નથી. બરાબર. BD આ કેટલો છે? એના વેગમાં થતો ફેરફાર કેટલો છે એ આપણને ખબર નથી. એ પાછળ જતા આગળ જતા આપણે શોધીશું. અને DC, આ DC બરાબર શું લખી શકાય? AO લખી શકાય તો OA લખી શકાય. તો OA લખેલું છે. આને મેં શું કીધું? સમીકરણ નંબર A. બરાબર છે. હવે BC બરાબર V અને OA બરાબર EU આ સમીકરણ 1 માં આપણે મૂકીએ તો શું થાય? માટે BC ની જગ્યાએ V, BD આપણને ખબર નથી એટલે અત્યારે એમાં લેવાનો BD પ્લસ OA એટલે પ્રારંભિક વેગ અહીંયા આપણે દર્શાવ્યું શું છે? U તે લખ્યું. એને મેં શું કીધું? સમીકરણ નંબર 2. ખ્યાલ આવે છે? બરાબર. હવે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થનો પ્રવેગ. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થનો પ્રવેગ આપણે શોધી શકીએ. તો પ્રવેગનું સૂત્ર શું? પ્રવેગને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ? a. તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ના છેદમાં તે માટે લીધેલો સમય. બરાબર. તો વેગમાં થતો ફેરફાર કેટલો છે? BD જેટલો. વેગમાં થતો ફેરફાર કેટલો? BD જેટલો છે. એટલે વેગમાં થતો ફેરફાર અહીંયા મેં શું લખ્યું? BD. અને તે માટે લીધેલો સમય આ AD. બરાબર. OC એટલે કે બરાબર શું છે? AD. એટલે તે માટે લીધેલો સમય AD. બરાબર. ફરી પાછળ વિદ્યાર્થી મિત્રો સમજો કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થનો પ્રવેગ નીચે મુજબ આપી શકાય. પ્રવેગને કઈ સંજ્ઞા વડે દર્શાવે? a. એટલે મેં અહીંયા કૌંસમાં a લખ્યું છે. બરાબર. વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમય. તો આ જે છે BD આટલેથી આટલું એ શું છે? વેગમાં થતો ફેરફાર છે. બરાબર. આ તો એનો પ્રારંભિક વેગ છે. આ BD જેટલો એ જે છે એ વેગમાં થતો શું છે? ફેરફાર. બરાબર. એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમય. વેગમાં થતો ફેરફાર એટલે કેટલો? B થી D એટલે BD ના છેદમાં તે માટે લીધેલો સમય કેટલો? A થી D એટલે AD. બરાબર. એ જ હવે લીધું માટે પ્રવેગને એ સંજ્ઞા વડે દર્શાવે A બરાબર BD ના છેદમાં AD. બરાબર છે. હવે BD તો આપણને ખબર જ નથી કેટલો વેગમાં થતો ફેરફાર.
હવે આ એડી છે બરાબર, એડી ની જગ્યાએ આપણે ઓસી લખીએ તો ચાલે કે ના ચાલે? ચાલે ને. એડી ની જગ્યાએ આપણે શું લખીએ? ઓસી, કારણ કે એડી એ કેટલું છે? ઓસી. એટલે એડી ની જગ્યાએ મેં અહીંયા શું લખ્યું? ઓસી. બરાબર. એડી કોના જેટલું છે? ઓસી જેટલું. એટલે એડી ની જગ્યાએ હું ઓસી લખું તો ચાલે. તો અહીંયા એ બરાબર બીડી ના છેદમાં ઓસી. બરાબર છે. હવે ઓસી બરાબર શું છે? ટી જેટલો સમય. આ ઓસી શું છે? ટી જેટલો સમયગાળો. બરાબર. તો સમયગાળો કેટલો? ટી. તો ઓસી ની જગ્યાએ મેં શું લખ્યું? ટી. તો માટે શું થયું? એ બરાબર બીડી ના છેદમાં ટી. માટે બીડી બરાબર શું થશે? એ ગુણ્યા ટી. આ છેદમાં છે ને આ બાજુ લાવીએ એટલે એટી થશે. માટે બીડી બરાબર શું થયું? એટી. આને મેં શું કીધું? સમીકરણ નંબર 3. બરાબર છે. હવે આ સમીકરણ 3 ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીએ, બીડી ની જગ્યાએ મૂકીએ. તો બીડી ની જગ્યાએ મૂકીએ તો b બરાબર u મેં આગળ લઈ લીધું, u પ્લસ બીડી ની જગ્યાએ શું લખીએ? 80. તો માગેલું સમીકરણ આવી ગયું. ખ્યાલ આવે છે? સર પડી બહુ ઈઝી છે. ફરી પાછા એકવાર સમજીએ. સૌ પ્રથમ આલેખની રીતે સુરેખ પથ પર થતી અચળ પ્રવાહી ગતિનું સમીકરણ. બરાબર. જે આપણી ચોપડીમાં 8.5.1 પાના નંબર 107 ઉપર હેડિંગ આપ્યું છે, વેગ વિરુદ્ધ સમય સંબંધ માટેનું સમીકરણ v બરાબર u પ્લસ at તારો. બરાબર. તો એના માટે y અક્ષ પર વેગ દર્શાવો, x અક્ષ પર શું દર્શાવો? સમય દર્શાવો, અને y અક્ષ પર પદાર્થનો પ્રારંભિક વેગ u દર્શાવો એ બિંદુ પાસે. બરાબર. ત્યાંથી એના વેગમાં એ જેટલા અચળ દરથી એના વેગમાં વધારો થાય છે એટલે બી બિંદુ સુધી. એટલે આ અહીંયા બી બિંદુ આગળ એનો શું થશે? અંતિમ વેગ v. બરાબર છે. હવે ત્યારબાદ બી બિંદુ પરથી સમય અક્ષ ને લંબ BC દોરો અને y અક્ષને વેગ અક્ષને લંબ BE દોરો. બરાબર. આટલું થઈ ગયું. ત્યારબાદ હવે આપણે પરિચય આપી કે આ AO શું છે? એનો પ્રારંભિક વેગ u છે, ને આ BC શું છે? એનો અંતિમ વેગ v દર્શાવે છે. OC એ સમય t દર્શાવે છે. બરાબર છે. જો પરિચય આપ્યો પછી આલેખનું વર્ણન થઈ ગયા બાદ પછીના 3 પોઈન્ટ લીધા. 3 પોઈન્ટ શું? મેં પરિચય આપ્યો. શેનો? આ OA એ પ્રારંભિક વેગ u, B થી C એ એનો અંતિમ વેગ v, અને O થી C એ સમય શું દર્શાવે છે? t દર્શાવે છે. બરાબર છે. પછી મેં શું કહ્યું? આ OC ને સમાંતર રેખા આપણે એ બિંદુ પાસે દોરીએ, AD. બરાબર. એટલે એ પણ t થાય, પણ આપણે સમજવા માટે ત્યાં સુધી લંબાઈ. બરાબર. OC એ સમય t દર્શાવે છે. OC ને સમાંતર રેખાખંડ AD દોરો. આલેખ પરથી સ્પષ્ટ છે કે BC બરાબર શું થશે? BD પ્લસ DC. બરાબર છે. તો આ BD આપણને નથી ખબર, પણ DC આપણને ખબર છે. DC કોના જેટલું છે? OA જેટલું. બરાબર છે. તો DC ની જગ્યાએ હું શું લખું? OA લખું, જેને મેં શું કીધું? સમીકરણ નંબર 1. હવે આ સમીકરણ 1 માં આપણને જેની કિંમત ખબર છે તે લખીએ. BC બરાબર શું કીધું આપણે? v. BC એ અંતિમ વેગ v દર્શાવે છે, એટલે BC ની જગ્યાએ v. OA છે એ પ્રારંભિક વેગ દર્શાવે છે, એટલે OA ની જગ્યાએ શું આપણે લીધું? u. બરાબર છે. તો હવે આ બંને કિંમત આ સમીકરણ 1 માં આપણે મૂકીએ તો શું થાય? v બરાબર bd પ્લસ u. બરાબર. હવે આપણે આ bd ની કિંમત તારવવાની છે. તો હવે આપણે દલીલ કરીએ કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થનો પ્રવેગ નીચે મુજબ શોધી શકાય. પ્રવેગ બરાબર પ્રવેગનું સૂત્ર શું? પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમય. પ્રવેગને કઈ સંખ્યા વડે દર્શાવીએ? a. બરાબર. તો વેગમાં થતો ફેરફાર કેટલો થાય છે? વેગમાં થતો ફેરફાર b થી d. બરાબર. આટલો થાય છે ને? b d વેગમાં થતો ફેરફાર bd. બરાબર. અને તે માટે લીધેલો સમય કેટલો? a થી d એટલે ad. એટલે ad બરાબર ad કોને બરાબર થાય છે? oc. એટલે ad ની જગ્યાએ આપણે શું લખ્યું? OC. બરાબર. OC બરાબર શું છે? t જેટલો સમયગાળો. તો OC ની જગ્યાએ આપણે t લખી તો શું થાય? બરાબર. પ્રવેગ a બરાબર bd ના છેદમાં OC બરાબર આપણે શું મૂકીએ છીએ? t. બરાબર. તો હવે t ને આ બાજુ લઈ જાય એટલે bd બરાબર શું થાય? at. bd ની કિંમત મળી ગઈ.
તો હવે આ જે કિંમત મળી એ સમીકરણ આપણે આને 3 કહીએ. હવે BD ની કિંમત જે સમીકરણ 2 માં મૂકીએ, આમાં મૂકીએ એટલે સમીકરણ આપણને શું મળે? V = U + AT, જે માંગેલ સમીકરણ છે. શું છે? જે માંગેલ સમીકરણ છે. બરાબર. આ પહેલું સમીકરણ V = U + AT કેવી રીતે તારવી શકાય તેના માટે ખ્યાલ આવે છે? સમજ પડી? એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. આલેખને પહેલા ધ્યાનપૂર્વક સમજો. બરાબર. આલેખ દોરો. પ્રશ્નનો જવાબ લખતી વખતે પહેલા આલેખ દોરો. આલેખ દોરાઈ ગયા બાદ આલેખ આપણે જે ડાયાગ્રામ દોરેલો છે એનું 3-4 પોઈન્ટની અંદર વર્ણન કરો. બરાબર. એ વર્ણન થઈ જાય ત્યારબાદ આપણે એ સૂત્ર તારવવાની પ્રોસિજરમાં આગળ જવાનું. બરાબર છે? ધ્યાનપૂર્વક જુઓ, એકવાર ફરી પાછા જોઈ લો. બરાબર. ખ્યાલ આવે છે? આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી જ રાખીશું. આ એક સમીકરણ આજે બરાબર સમજો. બાકીના સમીકરણ, બીજું સમીકરણ આવતીકાલના લેક્ચરમાં, ત્રીજું સમીકરણ એના પછીના લેક્ચરમાં, એટલે 3 સમીકરણ આપણા શું થશે? તરવાઈ જશે. બરાબર. ખાસ હું ફરી પાછું કહું છું, લેક્ચર આપણે પૂરું કરતા પહેલા આલેખ તમે જે દોરો છો, y-અક્ષ એ વેગ છે, x-અક્ષ જે છે એ સમય દર્શાવે છે. બરાબર. એમાં એ બિંદુ આગળથી આપણે એક રેખાખંડ દોરો. આજે આ રેખાખંડ દોરીએ છીએ એ છે ને એ વેગ એ જેટલા અચળ દરે શું થાય છે? વધે છે. એટલે વેગમાં થતો ફેરફાર છે. બરાબર છે? સમજાઈ ગયા પછી બરાબર ધ્યાનપૂર્વક આને રીડ કરો. બરાબર. અને આની PDF પણ હું તમને મોકલી આપીશ. ઓકે. તો આપણે અહીંયા અટક